તો મિત્રો સૌથી પહેલા તમે ડેમો વિડીયો જોઈ લો। તો મિત્રો આ ટાઈપના વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે। તો આજના વિડીયોની અંદર તમને આ ટાઈપના વિડીયો બનાવતા શીખવાડીશ। જો તમારે પણ આ ટાઈપના વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરો જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર। તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો છે મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલા તો તમારે VPN ની જરૂર પડશે। તો બરાબર, તો સુપર VPN તમારે ડાઉનલોડ કરી લેવાનું છે બરાબર, પ્લે સ્ટોરની અંદર તમને મળી જશે। તો VPN ને તમે ઓપન કરશો એટલે આ રીતના તમને KIKનો ઇન્ટરફેસ જોવા મળી જશે બરાબર। મિત્રો તમે આ રીતે પછી તમારો ઇન્ટરફેસ જોવા મળશે બરાબર। તો તમારે કનેક્ટ ઉપર ક્લિક કરવાનું છે, પછી તમે જોઈ શકો છો તમારું VPN અહીંયા થોડીક જ વારની અંદર કનેક્ટ અહીંયા થઈ જશે બરાબર। તો તમને કનેક્ટ થાય ત્યાં સુધી તમારે થોડીક અહીંયા રાહ જોવાની રહેશે। તો મિત્રો તમે જોઈ શકો છો આપણું VPN અહીંયા કનેક્ટ થઈ ગયું છે બરાબર। VPN કનેક્ટ થઈ જાય પછી તમારે CapCut એપ્લિકેશનની જરૂર પડશે। CapCut એપ્લિકેશનને તમારે ઓપન કરવાની છે બરાબર। તમે જોઈ શકો છો આ રીતે તમને KIKનો ઇન્ટરફેસ જોવા મળશે બરાબર। તો તમે CapCut એપ્લિકેશનને પહેલી વખત ઓપન કરતા હોય તો તમારે મીવાળા ઓપ્શનમાં જવાનું છે બરાબર। આ રીતે પછી સેટિંગવાળો ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરી નીચે આવવાનું છે, પછી બિઝનેસ ક્રિએટર મોડ દેખાય બરાબર, એને તમારે રીતે ઓન કરી દેવાનું છે બરાબર। પછી બેક આવી કેન્સલ કરી દેવાનું છે, એડિટવાળા ઓપ્શનમાં જવાનું છે અને ન્યૂ વિડીયો પર ક્લિક કરવાનું છે બરાબર। પછી તમારે શું કરવાનું છે, મેં તમને જે ડેમો વિડીયોની અંદર વિડીયો આપી છે બરાબર, એ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે। તો તમારે એ વિડીયો અહીંયા એડ કરી લેવાનું છે બરાબર। આ રીતના વિડીયો તમે જોઈ શકો છો, આ રીતના વિડીયો તમને જોવા મળી જશે બરાબર। તો આ વિડીયો તમારે એડ કરી લેવાનું છે, પછી વિડીયો ઉપર ક્લિક કરવાનું છે બરાબર। વિડીયો ઉપર ક્લિક કર્યા બાદ તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે, નીચે સ્ક્રોલ કરશો તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે, એમાંથી તમારે એક્સ્ટ્રા ઓડિયો ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારે વિડીયોનો અહીંયા સોંગ તમને અહીંયા મળી જશે બરાબર। તમે જોઈ શકો છો આપણે સોંગ અહીંયા આવી ગયું છે બરાબર। તો આ વિડીયો તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ટેલિગ્રામ ગ્રુપમાંથી તમે આ વિડીયો ડાઉનલોડ કરી લેજો બરાબર। પછી તમારે શું કરવાનું છે, સોંગ ઉપર ક્લિક કરવાનું છે, સોંગ ઉપર ક્લિક કર્યા બાદ નીચે તમને ઓપ્શન જોવા મળશે બીટવાળો બરાબર। તો બીટવાળા ઓપ્શન ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું છે બરાબર। પછી તમારી નીચે ઓપ્શન જોવા મળશે ઓટો જનરેટ વાળો બરાબર, તો એના પર તમારે ક્લિક કરવાનું છે એટલે તમારા વિડીયો એ સોંગની અંદર ઓટોમેટિક અહીંયા બીટમાર્ક થઈ જશે બરાબર। એના માટે તમારે 2-5 સેકન્ડ અહીંયા થોડીક રાહ જોવાની છે, ઓટોમેટિક અહીંયા બીટમાર્ક થઈ જશે। તો આપણે થાય ત્યાં સુધી થોડીક રાહ જોઈ લઈએ। તો મિત્રો તમે જોઈ શકો છો આપણે અહીંયા બીટમાર્ક અહીંયા ઓટોમેટિક અહીંયા થઈ ગયા છે બરાબર। તમારે પછી શું કરવાનું છે, યસ ઉપર ક્લિક કરી દેવાનું છે બરાબર। પછી શું કરવાનું છે, તમારે અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી પછી આમ ફોટોવાળા ઓપ્શનમાં જવાનું છે અને તમારે જે ફોટા પર વિડીયો બનાવવાનો એ ફોટો તમારે અહીંયા એડ કરી લેવાનો રહેશે। તો અહીંયા હું આ ફોટો લઈ લઉં છું બરાબર। તો ફોટો આપણે અહીંયા એડ કરી લીધો, ફોટોને પછી સાઈઝ તમારે અહીંયાથી ખેંચીને આ રીતે તમારી સ્ક્રીન પ્રમાણે સેટ આ રીતે કરી દેવાનું છે બરાબર। અહીંયાથી તમારે સાઈઝ સેટ ના થાય તમારે શું કરવાનું છે, નીચે સ્ક્રોલ કરવાનું છે બરાબર। પછી તમને એક ઓપ્શન જોવા મળશે અહીંયા બરાબર, તમને બતાવી દો એક્સપર્ટ રેશિયો બરાબર। તો તમારે એ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે બરાબર, એક્સપેક્ટ રેશિયો, અને પછી તમારે 9:16 વાળી સાઇઝ સિલેક્ટ કરી લેવાની છે અહીંયાથી બરાબર। પછી યસ કરી દેવાનું છે, પછી આપણે જે વિડીયો હતું બરાબર, વિડીયોને અહીંથી ડિલીટ કરી દેવાનું છે બરાબર। પછી તમારે ફોટાને અહીંયાથી તમારે અહીંયા આપણે સોંગ હતું એટલો તમારે અહીંયા ફોટાને લાંબુ કરી દેવાનું છે બરાબર। તમે જોઈ શકો છો આ રીતે આપણે અહીંથી સોંગ પ્રમાણે અહીંથી ફોટો લાંબો કરી દીધો બરાબર। પછી શું કરવાનું છે, તમારે અહીંયા સોંગ ઉપર ક્લિક કરવાનું છે, પછી નીચે તમને અહીંયા બીટ જોવા મળતા હશે બરાબર। તો તમારે બીટ ઉપર અહીંયા આવી જવાનું છે, પછી ફોટા ઉપર ક્લિક કરી તમારે અહીંયા સ્પ્લિટ વાળો ઓપ્શન તમને જોવા મળશે નીચે બરાબર। તો સ્પ્લિટ વાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે એટલે ફોટાની અંદર જેટલી જગ્યાએ તમે અહીંયા બીટમાર્ક કર્યું છે એટલા તમારે અહીંયા કટ મારવાના છે બરાબર। તો તમારે શું કરવાનું છે, આ રીતે ફોટા પર ક્લિક કરી બીટમાર્ક ઉપર જઈને તમારે આ રીતે સ્પ્લિટ વાળા ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારા અહીંયા ફોટાની અંદર કટ વાગી જશે। તો તમારે જેટલા બીટમાર્ક કરે છે એટલા કટ મારી દેવાના છે। તો હું ફટાફટ અહીંયા કટ લગાવી દઉં છું। તો મિત્રો તમે જોઈ શકો છો આપણે અહીંયા બીટમાર્ક પ્રમાણે અહીંયા કટ વાગી ગયા છે બરાબર। તો તમારે શું કરવાનું છે, હવે અહીંયા તમે જોઈ શકો છો જેટલા પણ તમારે અહીંયા કટ છે બરાબર, એની અંદર તમારે એનિમેશન લગાવવાનું છે બરાબર। તો તમારે સોંગ સાંભળી લેવાનું છે પહેલાં તો મિત્રો તમારે પહેલી ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે, પછી એનિમેશનની અંદર જવાનું છે, એનિમેશનની અંદર તમારે જવાનું છે, તમને ઘણી બધી અહીંયા એનિમેશન ઇફેક્ટો જોવા મળી જશે બરાબર। એમાંથી તમારે અહીંયા 3 તમને જોવા મળશે, ઇન આઉટ ને કોમ્બો। તો તમારે એમાં 3 એનિમેશન ટોટલ લાગશે બરાબર, એમાં ઇનમાંથી 1 લાગશે અને 2 તમારે કોમ્બો એનિમેશનમાં તમારે લાગશે। તો તમારે અહીંયા થોડીક રાહ જોવાની છે બરાબર, નેટવર્કનો થોડોક અહીંયા પ્રોબ્લેમ આવે છે આપણે અહીંયા તમારે પછી આ રીતે ઓપન થશે તો તમારે કોમ્બો વાળા ઓપ્શનમાં જવાનું છે, કોમ્બોમાં તમને ઘણી બધી એનિમેશન ઇફેક્ટો તમને અહીંયા જોવા મળી જશે બરાબર। એમાંથી કઈ એનિમેશન ઇફેક્ટ લગાવવાની છે
છે એ તમને અહીંયા બતાવી દઉં. તમે જોઈ શકો છો, એમાં તમે જોઈ શકો છો તમને ત્રીજા નંબરની જે એનિમેશન ઇફેક્ટ જોવા મળી, બરાબર, એ તમારે આ રીતે લગાવવાની છે, બરાબર. પછી બીજી જે આગળની ક્લિપ આવે એમાં તમારે ક્લિક કરી એનિમેશનમાં જવાનું છે. પછી ઇનવાળા ઓપ્શનમાં જવાનું છે. ઇનમાં જશો એટલે તમને ઘણી બધી એનિમેશન ઇફેક્ટ તમને જોવા મળશે અહીંયા, બરાબર. તેમાં તમે જોઈ શકો છો તમને ઘણી બધી એનિમેશન ઇફેક્ટ જોવા મળશે. એમાંથી તમે અહીંયા તમારે તમે જોઈ શકો છો ફ્લેશ ઇન લખેલું છે, બરાબર. આ રીતે એ એનિમેશન ઇફેક્ટ તમારે લગાવી દેવાની છે, બરાબર. તો એના પર ક્લિક કરી દેવાનું છે. પછી આગળની જે ક્લિપ આવે એના પર ક્લિક કરી અહીંયા એનિમેશનમાં જવાનું છે, કોમ્બોમાં જવાનું છે, અને પછી તમારે આ બાઉન્સ હતી એ લગાવી દેવાની છે. એ રીતે કરીને જ્યાં સુધી તમારે ડાયલોગ ના આવે ત્યાં સુધી તમારે આ એનિમેશન ઇફેક્ટ અહીંયા લગાવવાની, બરાબર. તો તમે એને અહીંયા બતાવી દો, બરાબર. તો તમારે એ રીતે કરીને આ સ્ટેપ બાય સ્ટેપ એકમાં એ પેલી ઇફેક્ટ, બરાબર, એકમાં એ રીતે ઇફેક્ટ તમારે લગાવવાની છે. એકમાં ઇન આવશે તમારે અને એકમાં તમારે કોમ્બો આવશે, બરાબર. તો એ રીતે તમારે એથી સેટ કરીને વારા પડતી તમારે એક આ રીતે લગાવવાની છે, બરાબર. તો તમારે આ રીતે ખાલી લગાવવાનું છે, બરાબર. પછી જે જગ્યાએ બદલાશે એ તમને હું જણાવી દઉં છું, બરાબર. અહીંયા તો તમારે બદલાય એ જગ્યાએ તમારે કઈ એનિમેશન આવશે એ તમને બતાવી દઉં. તો તમારે સ્ટાર્ટિંગમાં પહેલાં આપણે આટલે સુધી અહીંયા લગાવીશું, બરાબર. જે જગ્યાએ બદલાય એ તમને બતાવી દઉં. તો અહીંયા તમારે બદલાશે, બરાબર. અહીંયા તમને કેટલા સેકન્ડ આવે તમને બતાવી દઉં. અહીંયા તમારે લગભગ 8 સેકન્ડ એ ક્લિપ આવે એમાં તમારે શું કરવાનું છે, અહીંયા એનિમેશનમાં જવાનું છે. એનિમેશનમાં જે ઇનમાં જવાનું છે, ઇનમાં જશે એટલે તમને ઘણી બધી એનિમેશન ઇફેક્ટ તમને જોવા મળશે, બરાબર. એમાં તમે જોઈ શકો છો બ્લેક હોલ કરીને તમને એક એનિમેશન ઇફેક્ટ જોવા મળશે, બરાબર. ઇનમાં એ તમારે આ રીતે લગાવી દેવાની છે. પછી આગળની જે ક્લિપ આવે એમાં તમારે ક્લિક કરી એનિમેશનમાં જવાનું છે. કોમ્બોમાં જઈને તમારે આપણે જે રેગ્યુલર નાખીએ છીએ એ ઇફેક્ટ તમારે આ રીતે બધામાં છે. પાછળની બીજી જેટલી ક્લિપો આવે બધાની અંદર તમારે ક્લિપ જ નાખવાની છે, બરાબર. જે રીતે બદલાશે એ તમને બતાવી દો. તો તમારે આગળ સ્ક્રોલ કરવાનું છે, બરાબર. અહીંયા તમને આ રીતે કઈ સાઉન્ડ ઇફેક્ટ તમને સંભળાશે. તમારે એ 16 સેકન્ડે તમારે સેકન્ડ તમારે નોટ કરી લેવાનું છે. 16 સેકન્ડની તમારે જે ક્લિપ આવે એના ઉપર ક્લિક કરી એનિમેશનમાં જવાનું છે. કોમ્બોમાં જઈને તમે જોઈ શકો છો અહીંયા બીજા નંબરની જે એનિમેશન તમને દેખાય એ તમારે લગાવવાનું છે. આ રીતે એ તમને 3 થી 4 ક્લિપોની અંદર તમારે એનિમેશન તમારે લગાવવાનું રહેશે, બરાબર. તો 3 ક્લિપો આવે, બરાબર, એ તમને બતાવી દઉં. અહીંયા લગભગ 4 ક્લિપોની અંદર તમારે એ એનિમેશન આવશે. તમને પ્લે આ રીતે 4 ક્લિપોની અંદર તમારે એ એનિમેશન લગાવવાનું છે. બાકી બીજી જેટલી પણ ક્લિપો છે એની અંદર તમારે આ રીતે કોમ્બો એનિમેશન અહીંયા આપે, બરાબર. તમે જોઈ શકો છો આગળની ક્લિપોની અંદર પણ તમને બતાવી દીધું, બરાબર. તમારે જે બ્લેક હોલ વાળી ઇફેક્ટ આપણે તમે લગાવો, બરાબર, એ પછી તમારે અહીંથી એક જ એનિમેશન સેટ કરવાનું છે, બરાબર. તમને થોડુંક એ વિડીયો પ્લે કરીને બતાવી દઉં. તમારે એનિમેશન ઇફેક્ટો લગાવી દેવાની છે, બરાબર. બધી તમે વિડીયો જ્યારે એડિટ કરશો ત્યારે તમને ખબર પડી જશે કે કઈ જગ્યાએ કયું એનિમેશન સેટ થઈ જશે, બરાબર. તો તમારે એ રીતે સેટ કરી દેવાનું છે. પછી શું કરવાનું છે, એ તમારે ઇફેક્ટ લગાવવાની છે. એના માટે ઇફેક્ટવાળા ઓપ્શનમાં જવાનું છે. વિડીયો ઇફેક્ટમાં જવાનું છે. વિડીયો ઇફેક્ટમાં જશો તો તમને ઘણી બધી ઇફેક્ટ જોવા મળશે. એથી તમારે ઇફેક્ટ લગાવી સ્પીડને 0 કરી દેવાની છે. ઇન્ટેન્સિટીને ફૂલ કરી રેસ કરી દેવાનું છે, બરાબર. આને તમારે અહીંયાથી બ્લેક હોલ વાળી આવે ઇફેક્ટ ત્યાં સુધી તમારે અહીંયા રાખવાનું છે, બરાબર. તો તમારે અહીંયાથી 8 સેકન્ડ સુધી કરી દેવાનું છે, બરાબર. અહીંયા આ રીતે આટલા સુધી લાંબી કરી દેવાની છે, બરાબર. પછી તમને આ રીતે ઇફેક્ટ જોવા મળી જશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે ઇફેક્ટ જોવા મળી જશે, બરાબર. અહીંયા તમને સ્ટાર્ટિંગમાં આ રીતે જોવા મળી જશે, બરાબર. તમને આ રીતે તો તમે જોઈ શકો છો આપણી ઇફેક્ટ સેટ થઈ ગઈ, બરાબર. પછી તમને એ બ્લિંક વાળી એક ઇફેક્ટ તમને જોવા મળતી હશે. સાઉન્ડ તમને સંભળાતું હશે. તમને જે જગ્યાએ સાઉન્ડ આવે તે તમને બતાવી દઉં. અહીંયા તમને એક સાઉન્ડ સંભળાશે, બરાબર, બ્લિંક વાળું. તો એના માટે તમારે વિડીયો ઇફેક્ટમાં જવાનું છે, બરાબર. પછી નીચે સ્ક્રોલ કરશો ઘણા બધા એનિમેશન તમને જોવા મળશે. અહીંયા તમને ઇફેક્ટ ના જોવા મળે તો તમારે શું કરવાનું છે, અહીંયા તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે. અહીંયા પાર્ટીવાળા ઓપ્શનમાં તમારે અહીંયા આવી જવાનું છે, બરાબર. એમાં તમે નીચે સ્ક્રોલ કરશો ઘણા બધા તમને એનિમેશન અહીંયા ઇફેક્ટ જોવા મળશે. એમાંથી તમારે નેગેટિવવાળા યસ કરી દેવાનું છે. પછી તમારે એ થોડું નેગેટિવવાળી ઇફેક્ટ તમારે અહીંયા લગાવવાની છે, બરાબર. એ બી કેટલી થોડીક જ તમારે અહીંથી 2 થી 3 સેકન્ડ જેટલી, બરાબર. 2 થી 3 સેકન્ડની એક જ આ રીતે તમારે સેટ કરીને પછી કોપી કરી લેવાની છે, ડુપ્લિકેટ કરી દેવાની છે. પછી આગળ તમારે જે જગ્યાએ એ રીતે એનિમેશન આવતું હોય એ જગ્યાએ તમારે સેટ કરી દેવાનું છે. અહીંયાની તમારે લાસ્ટમાં તમને જે જોવા મળશે એનિમેશન ઇફેક્ટ એ તમને બતાવી દો. અહીંયા તમે જોઈએ તમે સોંગ સાંભળશો એટલે તમને એનિમેશન ઇફેક્ટ જોવા મળી જશે.
તમારે બ્લિંકવાળી ઇફેક્ટ પછી કોપી કરીને જે જગ્યાએ સાઉન્ડ વાગતું હોય એ જગ્યાએ તમારે અહીંયા લગાવી દેવાની છે, બરાબર. એટલે તમારા વિડીયોની અંદર કમ્પ્લીટ સેટ થઈ જશે. તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતે તમારો વિડીયો બનીને કમ્પ્લીટ રેડી થઈ જશે, બરાબર. તો તમે જોઈ શકો છો આપણો વિડીયો અહીંયા રેડી થઈ જશે. બધામાં તમારે એ રીતે મેં કીધી એ રીતે તમારે ઇફેક્ટ લગાવી દેવાની છે. પછી તમારે વિડીયો સેવ કરવા માટે AI અલ્ટ્રા પર ક્લિક કરી તમારી ફ્રેમ રેટને સાઇડ કરી દેવાનું છે અને પછી તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું અહીંયા સેવ ટુ ગેલેરી ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર. તો તમે જોઈ શકો છો આપણો વિડીયો સેવ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી. તમારે પણ કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો સારું લાગે તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આપણે ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરી દેજો. અને તમારે વિડીયો બનાવતા શીખવું હોય તો મને ઇન્સ્ટાગ્રામની અંદર તમે મોકલી શકો છો. હું તમને એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવાડી દઈશ. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.